નમસ્કાર. ચાલો આજે આપણે બધા સાથે મળીને અક્ષરોની એકદમ મજેદાર દુનિયામાં સફર કરીએ. તો શું કહેવું છે? મૂળાક્ષરોના આ સાહસ માટે બધા તૈયાર છે? ચાલો ત્યારે શરૂ કરીએ. વાહ, ચાલો તો પછી આપણા અક્ષરો શીખવાનું શરૂ કરીએ. આપણે છે ને સાથે મળીને ABCDના આકાર કેવા હોય અને એનો અવાજ કેવો નીકળે એ બધું જ શીખીશું. સારું, તો આપણો સૌથી પહેલો અક્ષર છે એ. ચાલો બધા જોરથી સાથે બોલીએ એ. એ ફોર થાય એપલ. એપલને ગુજરાતીમાં કહેવાય સફરજન. જો તો ખરા કેવું મજાનું લાલ લાલ અને મીઠું મીઠું સફરજન છે. સરસ. એ પછી આવે છે બી. ચાલો ફરી એકવાર બધા સાથે બોલીએ બી. અને બી ફોર બોલ. અરે વાહ, આ તો એ જ ગોળ ગોળ બોલ છે જેનાથી આપણે બધા રમીએ છીએ. ખૂબ સરસ. બી પછી શું આવે? હા, સી. ચાલો બોલીએ સી. શાબાશ. અને સી ફોર કેટ. કેટ એટલે કે આપણી પ્યારી મ્યાઉ મ્યાઉ કરતી બિલાડી. જોયું કેટલું સહેલું છે? આપણે બસ આવી જ રીતે આગળ બધા અક્ષરો શીખી લઈશું. અરે વાહ, હવે તો ગીત ગાવાનો સમય થઈ ગયો છે. આપણે અત્યાર સુધી જે પણ અક્ષરો શીખ્યા ને, ચાલો એ બધાને એક મજાના ગીતમાં ગાઈએ. તૈયાર? ચાલો મારી સાથે ગાવાનું છે હો. ABCD. કમ એન્ડ સિંગ વિથ મી. વાહ, કેટલો સરસ અવાજ છે. ચાલો હવે આગળ. EFG. હેપી કિડ્સ આર રી. સરસ. અને પછી HIJK. લર્ન એન્ડ પ્લે ઓલ ડે. ચાલો ગાતા રહો. LMNOP. ફન ઇન એવરી વે. હવે આવે છે QRS. સ્માઇલ એન્ડ લાફ વિથ ગ્લી. બસ હવે થોડું જ બાકી છે. TUV. સિંગ સો હેપીલી. અને આ રહ્યા છેલ્લા અક્ષરો W, X, Y એન્ડ Z. નાઉ વી નો આર ABCs. અરે વાહ, આપણે તો આખું ગીત શીખી ગયા. શાબાશ. ચાલો હવે એક નવી રમત રમીએ. આપણા સાહસનો બીજો ભાગ શરૂ થાય છે. આમાં છે ને આપણે જોઈશું કે કેટલાક અંગ્રેજી શબ્દોને આપણી ગુજરાતી ભાષામાં શું કહેવાય. જો આ છે એપલ. આપણે અંગ્રેજીમાં એપલ કહીએ છીએ, બરાબર? પણ ગુજરાતીમાં એને શું કહેવાય? એને કહેવાય સફરજન. બોલો તો સફરજન. હવે આ જુઓ, આ છે બોલ. અને મજાની વાત એ છે કે ગુજરાતીમાં પણ આપણે એને બોલ જ કહીએ છીએ. કેટલું સહેલું. અને આ મ્યાઉ, આ છે કેટ. એને ગુજરાતીમાં શું કહેવાય ખબર છે? એને કહેવાય છે બિલાડી. અને આ છેલ્લો શબ્દ છે ડોગ. ગુજરાતીમાં આપણે બધા એને શું કહીએ છીએ? હા, એકદમ સાચું, કૂતરો. વાહ, કેટલી બધી મજા આવી. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ કે આજના આપણા આ અદ્ભુત સાહસમાં આપણે સાથે મળીને શું શું શીખ્યા. આજે તો આપણે ઘણું બધું કરી લીધું. સૌથી પહેલાં તો આપણે A થી Z સુધીના બધા જ અક્ષરો શીખી લીધા. પછી આપણે એક ખુશનુમા ABC ગીત પણ ગાયું. અને એટલું જ નહીં, આપણે ગુજરાતીમાં કેટલાક નવા શબ્દો પણ શોધી કાઢ્યા. સાચે જ ખૂબ મજા આવી, ખરું ને? હવે એ વિચારવાનું છે કે આગલી વખતે આપણે એવો કયો અદ્ભુત નવો શબ્દ શોધીશું. વિચારતા રહેજો.